હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. જો ભાઈ આપણી મોર્નિંગ તો સ્ટાર્ટ થઈ ગઈ છે ક્યારની, પણ અહીંયા જો ભાઈ ફરીથી તડકો અમારો ક્યાં સુધી જો સવારમાં વાગ્યા છે 7:30, અને જો અહીંયા સુધી તડકો મારો આવી ગયો છે. અને અમારી ઘરે જો સરસ મજાના નાના એવા ગેસ્ટ આવી ગયા છે, પણ બધું એટલે બધું મારે બગાડી નાખ્યું છે. હું તમને એ જ કહું છું. જો અહીંયા અને જો ભાઈ આવું કંઈક કેવું ટિફિન લઈને વયા ગયા છે, અને ગેસ્ટ જો બગાડ્યું છે હું તમને બતાવું છું. આ ગેસ્ટ અમારા આવ્યા છે કાલ રાતના. જો ભાઈ અમારા બાર જે ઓટીએસ છે ને એમાં જો બીવે જો ચાલો ઉડી નથી શકતો, ખબર નહીં. જો આવી રીતે ફરી જાય વળી પાછું. અને અહીંયા જો અમારે પાણી નથી આવવાનું હતા, પાણીની ડોલું ભરીને રહી ગયું. અને ભાઈના થોડીક ઠંડક થોડી કરે કરી દઈ છે. અને જો બગાડી મૂક્યું છે મારે અહીંયા, પણ કંઈ વાંધો નહીં. નીચે બહાદુરભાઈને અમે કીધું છે કે લઈ જાજો, હજી આવ્યા નથી. અને જો બધું પાછું ભરી મૂક્યું. હજી વારી કેટલીક વખત સાફ કરું મારે. આવું છે. જોઈશ કેવી બ્લિંક કરે છે. મને તો વેકેશન પડી ગયું છે. ના જો કાલ લઈ આવ્યા ને લિટલ હાર્ટ. કોને ભાવે છે? અને હાલો બધા લિટલ હાર્ટ ખાવા કે હાલો બધા લિટલ હાર્ટ ખાવા. આ બાજુ જો ક્રિશા મારી જોડે ફૂલ ઓન મસ્તીમાં છે. અત્યારે સૂઈને ઉઠી છે ને, થોડીક વાર શાંત હોય, થોડીક વાર ફૂલ તોફાની ચીલ. મમ્મીને ક્રિશા દોનો બે ફૂલ તોફાન કરે છે. જુઓ ભાઈ અહીંયા ખાલી તમે ચેન ચાળો જોવા ખાલી ક્રિશાને. મમ્મા ક્રિશા રાધે ગોવિંદ રાધે કરો. હવે ન કરે. તો ફ્રેન્ડ્સ તો જો ભાઈ ફાઇનલી આપણે 1:30 વાગ્યો છે આજે જમવામાં, કારણ કે મારા સાસુથી ફૂટી છે બરણી, અને અમે બધા એ કામમાં લાગી પડ્યા હતા. અને બસ જો ફાઇનલી હવે જમવા બેસી ગયા છીએ. અહીંયા દાળ ઢોકળી છે, અને નક્ષે જો રસ છે જે નક્ષભાઈ પૂરો કરી ગયા છે. નક્ષભાઈને આજ વેકેશન છે એટલે તોફાન. અને આમ જો લીંબુ જો 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 હાય હાય. ચાલો ફટાફટ જમી આવે. જો આપણે કામ કરીને માન નવરા થયા ત્યાં સાસુમાં કામ વધાર્યું આપણું તોડી નાખી બરણી. જો કાચની બરણી તોડી તો નવરા થયા એટલી વાર લાગી, ફોડી નાખી બરણી આપણી. બરણી તો ફૂટી, અથાણું ગયું. આવું છે કામકાજ. એટલે આવી ગયા છે આપણે દવાખાને. નક્ષભાઈને દાઢના દુખાવો થઈ ગયો છે અચાનક, તો આપણે ઉપડ્યું છે દવાખાને. સજી ગયો તો અમે લોકો આવી ગયા છે દવાખાને રૂપેશ મસ્તુને ત્યાં. ચાલો ફટાફટ બતાવીને ઘર ભેગા થઈ આપણે. ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા. આજનો મેનુ તમને ખબર જ છે. એટલા છે કેરી લઈ લીધી છે, અને આ જો કેરી રથાણું લે છે, અને આપણે સૂકી ભાજી, અને કેવું ખાઈ છે સવારની દાળ ઢોકળી. હાલો જમવા. નક્ષભાઈ કહેતો હાલો જમવા. હા તો ફ્રેન્ડ્સ જો ભાઈ આપણે નણંદની ઘરે ગયા હતા ને આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાઈને. અને એની નણંદ મારી નણંદ છે, એની દેરાણીને બેબી આવી, તો એના માટે અમે ત્યાં ગયા હતા.
તો આવું કંઈક હતું. અને જો ભાઈ હવે ફાઇનલી ઘરે આવી ગયા છે, પણ એ બધો વ્લોગ લેવાનો ટાઈમ નહોતો, બીકોઝ બહુ કન્જસ્ટેડ ટાઈમ હતો. ફટાફટ પૂરું થઈ ગયું મારે, અને ફટાફટ આવી ગયા છીએ. અને બસ જો સુવાની તૈયારી છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.